शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे ओगणसाठમાં શ્લોકથી इति शैव पुराणेषु कूटस्थः प्रविवेचितः जीवेशत्वादिरहितः केवलस्वप्रभः शिवः मायाभासेन जीवेशो करोतीति श्रुतत्वतः मायिकावेव जीवेशो स्वच्छौतौ काचकुम्भवत् अन्नजन्यं मनो देहात् स्वच्छं यद्वत् तथैव तौ मायिकावपि सर्वस्मात् अन्यस्मात् स्वच्छतां गतौ चिद्रूपत्वं च संभाव्यम् चित्वेनैव प्रकाशनात् सर्वकल्पनशक्तायाः मायाया दुष्करं नहि अस्मन्निद्रापि जीवेशो चेतनौ स्वप्नगौ सृजेत् महामाया सृजत्येतौ इत्याश्चर्यं किमत्र ते। इति शैव पुराणेषु कूटस्थः जीवेशत्वादिरहितः केवलः स्वप्रभः शिवः प्रविवेचितः। आ प्रकारे शैव पुराणेषु शिवजी एમાં મુખ્ય દેવતા છે એવા પુરાણોમાં એટલે શિવ પુરાણમાં સ્કંદ પુરાણમાં વગેરેમાં વાયુ પુરાણ સુત સંહિતા વગેરેમાં કેવલઃ સ્વપ્રભઃ શિવઃ કૂટસ્થઃ કૂટસ્થતા નિર્વિકાર ચૈતન્ય નિર્વિકાર આત્મા એમને જ શિવ એ રીતે નિરૂપવામાં આવ્યા છે. એ શિવનો અર્થ કરવામાં આવ્યો નિર્વિકાર પરમાત્મા. જીવેશત્વાદરહિત જે જીવપણું અને ઈશ્વરપણું બંને પ્રકારના ખ્યાલથી રહિત કેવલ અદ્વિતીય એક અદ્વિતીય અર્થાત જેને અન્ય કંઈ જ નથી. સ્વપ્રભ જે સ્વયં પ્રકાશ છે એવા જે શિવ. તો ટૂંકમાં આ રીતે શાસ્ત્રમાં માત્ર ઉપનિષદમાં જ નહીં, માત્ર વેદાંતના ગ્રંથોમાં જ નહીં, પરંતુ ઇતિહાસમાં પુરાણમાં સર્વત્ર જીવેશત્વાદરહિત કેવલ સ્વપ્રભ શિવ ત્વાદરહિતત્વં કુતઃ
આપ કહો છો કે આત્મા કુટસ્થ નિર્વિકાર ચૈતન્ય છે, એ પ્રકારે શાસ્ત્રમાં પ્રતિપાદન છે. અને જીવપણા કે ઈશ્વરપણાના સર્વ ખ્યાલથી રહિત છે. એવું કેમ? એટલા જ માટે કે જીવ અને ઈશ્વર બંને મિથ્યા છે, અર્થાત બંને માયાનું સર્જન હોવાના કારણે આત્મા જે સત્ય છે, સત્યમાં એનો કોઈ પ્રકારનો સ્પર્શ કે લેશ નથી. માયાભાસી અને જીવ શું કરોતી શ્રુતત્વતઃ, શ્રુતિમાં સ્પષ્ટ કહ્યું છે કે માયા જ પોતાના આભાસથી જીવ અને ઈશ્વર એ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન કરે છે. એ જ કુટસ્થમાં માયા પોતાના આભાસથી એ જ કુટસ્થમાં જીવનો અને ઈશ્વરનો એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. એટલે જેને જીવ માનવા એ પણ કુટસ્થ જ છે, જેને ઈશ્વર માનવા એ પણ કુટસ્થ છે. તો વાસ્તવિક રીતે કુટસ્થ જીવપણું ઈશ્વરપણા બંને પ્રકારના ખ્યાલથી રહિત છે. કારણ કે જીવ અને ઈશ્વર બંનેમાં કોઈનું કોઈ પ્રકારનું પરિવર્તન છે જ. જીવ તો સતત પરિવર્તનને પામતો હોય છે અને ઈશ્વરમાં પરિવર્તન થઈ રહ્યું હોય છે. કુટસ્થ અર્થાત જે સર્વ પરિવર્તનથી રહિત, સર્વ વિકારથી રહિત, અને તેથી જીવ અને ઈશ્વર બંને પ્રકારના ખ્યાલથી મુક્ત એવું નિર્વિકાર ચૈતન્ય એટલે કુટસ્થ એ આત્માનું સત્યનું વાસ્તવિક સ્વરૂપ છે. એમ કરીને ગ્રંથકાર કહે છે કે કુટસ્થમાં આત્મામાં જીવપણું ઈશ્વરપણું પણ નથી. જો ઈશ્વર જે છે એ જીવના સંદર્ભમાં છે અને જીવ જે છે એ ઈશ્વરના સંદર્ભમાં છે. એટલે ઈશ્વર એટલે શાસન કરનાર, સવારે વાત જેમ કરવામાં આવે એમ શાસક અને શાસિત, ઈશિતા ઈશિતવ્ય, નિયંતા નિયમ્ય, આ પ્રકારનો સંબંધ જીવ અને ઈશ્વર વચ્ચે છે. ક્યારેક કારણ અને કાર્ય એવો પણ સંબંધ બતાવવામાં આવે છે, પણ નિયંત્રણ કરનાર જેનું નિયંત્રણ થાય છે તે, શાસન કરનાર જે શાસિત છે તે, તો શાસિત છે એના સંદર્ભમાં શાસક અને શાસકના સંદર્ભમાં શાસિત, આ બંને પરસ્પર આધારિત છે, સાપેક્ષ છે. ટૂંકમાં આ જીવ પણ સાપેક્ષ છે, ઈશ્વર પણ સાપેક્ષ છે, જ્યારે સત્ય નિરપેક્ષ છે. એટલે જીવનો ખ્યાલ ઈશ્વર પર આધારિત છે. મારી જાતને મર્યાદિત વગેરે માનું છું, કારણ કે એક અમર્યાદિતનો ખ્યાલ છે ઈશ્વરનો, અને ઈશ્વર અમર્યાદિત કહું છું કારણ કે હું મારા મર્યાદાનો અનુભવ કરું છું. આમ સુખ જેમ રીતે દુઃખના સંદર્ભમાં હોય છે, દુઃખ સુખના સંદર્ભમાં, બધા ખ્યાલો કેવા છે? સાપેક્ષ અર્થાત કશાક પર આધારિત. સત્ય સાપેક્ષ નથી, કશા પર આધારિત નથી. ટૂંકમાં પોતાની વ્યાખ્યા માટે જીવ એ ઈશ્વર પર આધારિત છે અને પોતાની વ્યાખ્યા માટે ઈશ્વર જીવ પર આધારિત છે. ઈશ્વરની વ્યાખ્યા કરવી હોય તો જીવના સંદર્ભમાં થાય. એટલે શાસક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. કારણ કે જીવ છે એ શાસિત છે, અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, એના સંદર્ભમાં આપણે એને સર્વજ્ઞ સર્વશક્તિમાન કહીએ. એટલે આમાં ઈશ્વર વિશે કોઈ વિરોધ નથી. કહેવાનો ભાવ છે કે ઈશ્વરપણાનો ખ્યાલ જે પણ સાપેક્ષ છે, એટલે કે ઈશ્વરનો ખ્યાલ આપણે કશાકના સંદર્ભમાં કરતા હોય છે, એ જીવના સંદર્ભમાં કરતા. એટલે ઈશ્વરના ખ્યાલમાં કોઈક ને કોઈ રીતે જીવનો ખ્યાલ સંકળાયેલો હોય છે, અને જીવના ખ્યાલમાં કોઈક ને કોઈ રીતે ઈશ્વરનો ખ્યાલ સંકળાયેલો હોય છે. એટલે એક સિવાય બીજાનો ખ્યાલ ન હોઈ શકે, બંને એકબીજા પર આધારિત છે. જ્યારે કુટસ્થ એટલે કહેવાનો આવે કે કુટસ્થ સત્ય છે, સત્યનું જ્ઞાન થવું જોઈએ, એવી રીતે થવું જોઈએ જે કશા પર આધારિત ના હોય, કોઈ સંદર્ભ ના હોય, કશા પર અપેક્ષિત ના હોય, જે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. બસ એ કહેવા માટે કહેવાનું કે જીવેશત્વાદ રહિત કુટસ્થ આત્મા સત્ય. આ સત્ય જે છે કોઈ બીજા અન્ય કોઈ પ્રકારના ખ્યાલથી રહિત છે. કારણ કે કેવું છે? સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પૂર્ણ છે. ચિદ્રૂપત્વમ ચ સંભાવ્યમ ચિત્વેનૈવ પ્રકાશનાદ. કુટસ્થ જીવ અને ઈશ્વર બંને કહેવાય છે, ચૈતન્ય પણ છે, કારણ કે બંને ચૈતન્ય રૂપે પ્રકાશિત છે. સર્વકલ્પના શક્તાયા માયા દુષ્કરમ નહીં. તો કે માયા આ પ્રકારે જીવ અને ઈશ્વરમાં ચેતનત્વનો ખ્યાલ પણ કલ્પિત કરે છે. અસ્મન નિદ્રા આ તો સમજાવે, આ બધા દલીલો કરવામાં આવી કે કારણ કે કોઈક ને કોઈક સામે દલીલ કરતું હોય, એના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે એક જ માયા આવી રીતે તદ્દન પરસ્પર વિલક્ષણ વસ્તુ કેમ સર્જી શકે?
જીવ ને ઈશ્વર બંને ચેતન છે અને જગત પણ માયાનું સર્જન છે, તો જળ છે. તો માયા એક જ કારણ હો તો ચેતન ને જળ આ તદ્દન એકબીજા કરતા તદ્દન વિપરીત તદ્દન વિલક્ષણ વસ્તુનું સર્જન કેમ થાય? તો કે થાય કેમ ના થાય? અન્ન એક જ છે, સદાભરણ મન અને દેહ બંને એકબીજાથી વિલક્ષણ છે, એનું સર્જન જેમ થાય છે તે માયા પણ આ પ્રકારે વિલક્ષણનું સર્જન કરવા શક્તિમાન છે. એમાં જગત તો જળ છે એ પણ માયાનું સર્જન છે, જ્યારે જીવ ને ઈશ્વર બંને ચેતન છે અને તો ચેતનતા પણ માયાને કારણે છે. અસ્મિન નિદ્રા વિજયેશૌ ચેતનૌ સ્વપ્ન ગૌ સૃજેત. માયાની ક્યાં વાત કરવી? આપણે પોતાની નિદ્રા પણ સ્વપ્નના જગતનું સર્જન કરે ત્યારે એ સ્વપ્નમાં જીવ અને સ્વપ્નના ઈશ્વર બધાનું સર્જન કરે. સ્વપ્નમાં પણ આપણે વિચાર કરીએ તો આપણને ઈશ્વરનો ત્યાં ખ્યાલ આવે, ત્યાં પણ કદાચ કોઈને ભગવાનના દર્શન થાય વગેરે, તો સ્વપ્નની અંદર પણ જીવ હોય છે, જગત હોય છે, ઈશ્વર હોય છે. એમાં સ્વપ્નનું જગત પણ જળ હોય છે અને સ્વપ્નના જીવને ઈશ્વર ચેતન હોય છે. એ સર્જન કોણ કરે છે? આપણે નિદ્રા કરે છે. તો આપણી નિદ્રા પણ જયારે સ્વપ્નના જીવ ઈશ્વર જગત વગેરેનું સર્જન કરવા જયારે નિદ્રા પણ શક્તિમાન છે, તો ક્ષમતા ધરાવે, સક્ષમ છે, તો માયાની તો શું વાત કરવી? ટૂંકમાં ગ્રંથકાર કહી રહ્યા છે કે માયાને કારણે સંભાવના બતાવે છે. અહીંયા કહેવાનું તાત્પર્ય કે મહત્વની વસ્તુ એ છે કે કૂટસ્થ આત્મા કોઈ પ્રકારની અપેક્ષાથી રહિત છે, નિરપેક્ષ છે. એમાં કોઈ અપેક્ષા એટલે કે કોઈ પ્રકારનો આધાર નથી. એમાં જીવ પણું ઈશ્વર કોઈ પણું નથી, અંદર બધા પણાથી રહિત છે. તો જે પણું છે બધું માયા સર્જેલું છે, એમ કે કોઈ બધું પણું, જીવ પણું, ઈશ્વર પણું, બધું જગત પણ બધું મિથ્યા છે, કારણ કે માયાનું સર્જન છે. અને સત્ય એ છે જેને મિથ્યાનો કોઈ સ્પર્શ નથી. જેમ કે રજ્જુ, એને સર્પનો કોઈ સ્પર્શ નથી, એટલે રજ્જુમાં સર્પનો અંશ માત્ર નથી. અસર્પભૂતાયામ રજ્જુઆમ, આ રજ્જુમાં સર્પનો અંશ માત્ર નથી. જેવી રીતે આપણને રેતીના એટલે રણની અંદર જેમ ઝાંઝરનું જળ દેખાય તો એ ઝાંઝરનું જળ રેતીના કણને ભીંજવી ના શકે, કારણ એમાં જળ પણ કોઈ પ્રકારનો સ્પર્શ નથી. એટલે જ કહેવામાં આવ્યું કે જે અધ્યારોપ છે એના ગુણ કે દોષ કોઈ અધિષ્ઠાનને સ્પર્શતા નથી. કૂટસ્થ કેવું છે? અધિષ્ઠાન છે, એના પર જ માયા જીવની અને ઈશ્વરની કલ્પના કરે છે. જેવી રીતે કહેવામાં આવ્યું કે પ્રકૃતિ સત્વરજસ તમો ગુણાત્મક પ્રકૃતિ, આ પ્રકૃતિના જાણે કે 3 વિભાગ થઈ ગયા હોય. વિશુદ્ધ સત્વ પ્રધાન આ પ્રકૃતિ, એમાં કૂટસ્થનું પ્રતિબિંબ પડે એને ઈશ્વર કહેવામાં આવે. મલિન સત્વ પ્રધાન આ પ્રકૃતિ, એમાં કૂટસ્થનું પ્રતિબિંબ પડે એને જીવ કહેવામાં આવે. તમસ પ્રધાન આ પ્રકૃતિ, એમાં કૂટસ્થનું પ્રતિબિંબ પડે એને જગત કહેવામાં આવે. આમ સત્ય તો બધે છે, જીવમાં પણ છે, જગતમાં પણ, ઈશ્વરમાં પણ છે. જીવ, જગત કે ઈશ્વર, ચેતન કે જળ કોઈ સત્યનો બાદ ના કરી શકે. સત્ય બધાનો બાદ કરી શકે, કોઈ સત્યનો બાદ ના કરી શકે. મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની, એ બધા મારે કારણે છે, હું એમને કારણે નથી. તો જીવ, જગત ને ઈશ્વર કહેવામાં આવે છે કે જીવ, જગત ને ઈશ્વર બધા કૂટસ્થને કારણે છે, આત્માને કારણે છે, નિર્વિકાર ચૈતન્ય કારણે છે. તો ચૈતન્ય કોને કારણે છે? કોઈને કારણે. આગળ પણ કહેશે. એટલે આ કહેવા માટે આ બધી ચર્ચા કરવામાં આવી, માયા વગેરેની ચર્ચા કરવામાં આવી કે આ જીવપણું, ઈશ્વર પણ બધા કૂટસ્થમાં એના ખ્યાલ છે અને એ મિથ્યા છે. મિથ્યા કેમ છે? કારણ કે માયાનું સર્જન છે. તો માયા કારણ છે અને મિથ્યા કાર્ય છે. હવે 64માં શ્લોકથી આગળ કહે છે, ઈશ્વરસ્યાપી માયિકત્વે. આ તો તમે તો બહુ મોટું સાહસ કરી રહ્યા છો, અથવા આપ મારી ધૃષ્ટતા દર્શાવી રહ્યા છો. ઈશ્વરના માયિક કહો છો, માયિક નહીં, ઈશ્વર માયાનું સર્જન એવું આમાં તો કહો. માયિક તો શું? માયાવી, માયી જુદો. માયિક દુનિયા બધે કહેવામાં કે ઈશ્વર માયાથી જગતનું સર્જન કરે છે. અહીં શું કહેવામાં માયા ઈશ્વરનું સર્જન કરે છે. ઈશ્વરસ્યાપી માયિકત્વે, ઈશ્વરનું સર્જન કરે તો ઈશ્વરનો ખ્યાલ ઉત્પન્ન કરે.
જીવનો ખ્યાલ ઉત્પન્ન કરે, જગતનો ખ્યાલ ઉત્પન્ન કરે. ઈશ્વરસ્યા વિમાયકત્વે, આપના કહેવા પ્રમાણે ઈશ્વર પણ માયાથી સર્જાયેલો ખ્યાલ હોય. તસ્ય જીવત અસર્વજ્ઞત્વાદિકમ સ્યાદ, તો જો જીવ તો માયાનું સર્જન છે કેવો અલ્પ છે, બધી રીતે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. તો તે રીતે ઈશ્વર પણ જો માયાનું સર્જન હતો, ઈશ્વર પણ અલ્પજ્ઞ હોવો જોઈએ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી કેમ ના હોવો જોઈએ? જીવ માયાનું સર્જન છે, ઈશ્વર પણ માયાનું સર્જન છે, તો તેમાં કઈ સમાનતા આવી જોઈએ ને. તો જીવ બધી રીતે અલ્પ છે, તે રીતે ઈશ્વર પણ અલ્પ બની જશે જો માયાનું સર્જન કહેશો તો. એટલે કહેવાનો ભાવ એ છે કે જો જીવ માયાનું સર્જન હોય એમ સ્વીકારી શકાય એવું છે, પણ ઈશ્વર માયાનું સર્જન હોય કેમ સ્વીકારી શકાય? જો માયાનું સર્જન કેવું હોય તો કે અલ્પજ્ઞ હોય, અલ્પશક્તિમાન હોય, એ બધી વસ્તુઓ માયા સર્જે સમજી શકાય. પણ ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને માયાનું સર્જન કેમ હોઈ શકે? અર્થાત બે રીતે, જો આપ ઈશ્વરને માયાનું સર્જન કહેતા હો તો આપણે એને અસર્વજ્ઞ, અશક્તિમાન કહેવો પડશે. અથવા આપ ઈશ્વરને સર્વજ્ઞ, સર્વશક્તિમાન સ્વીકારતા હોય તો માયાનું સર્જન નથી એવું કહેવું પડશે, એવું કહે છે. વેદાંતિ લોકો તો બહુ ધૃષ્ટ છે આ દિશાની અંદર. એટલે કહે છે 64ના શ્લોકમાં કહે છે સર્વજ્ઞત્વાદિકમ ચેશે કલ્પયિત્વા પ્રદર્શયેદ ધર્મિણમ કલ્પયેદ્યાસ્યાહ કો ભારો ધર્મ કલ્પને. સર્વજ્ઞત્વાદિકમ ચ આદિ શબ્દેન સર્વશક્તિમત્વાદિકમ ઉહ્યમ. સર્વજ્ઞમ, સર્વશક્તિમત્વમ, સર્વવ્યાપિત્વમ છ એટલે શું આગળ કહેવામાં આવ્યું ને? તો જેવી રીતે જીવ, ઈશ્વર, જગત બધું માયા સર્જે તેવી રીતે સર્વજ્ઞપણું, સર્વશક્તિમત્વપણું, સર્વવ્યાપિત્વપણું, આ બધું પણ, આ બધા ખ્યાલ પણ માયા જ ઉત્પન્ન કરે છે. ઈશે કલ્પયિત્વા પ્રદર્શેત, આ માયા ઈશ્વરમાં સર્વજ્ઞ વગેરે પણ ખ્યાલ કલ્પીને આપણે પ્રદર્શિત કરે છે. એવું કેમ બની શકે? તત્ર ઉપપત્તિમાં એનું માટે કારણ સમજાવે છે ધર્મ્યમ કલ્પયેદ્યા, જે ઈશ્વરનું કલ્પના, જે ઈશ્વરની કલ્પના કરે છે કે માયા, અસ્યાહ કો ભારો ધર્મ કલ્પને, જે માયા ઈશ્વરના ખ્યાલનું સર્જન કરે એ માયા ઈશ્વરમાં સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વનું સર્જન કરે. શું મોટી વાત છે? ધર્મી અને ધર્મ, ઈશ્વર છે, ધર્મી કોને કહેવાય? ધર્મ ધરાવનારને ધર્મી કહેવાય, ધર્મના આશ્રય ધર્મી કહેવાય. તો સર્વજ્ઞ, સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, આ બધા સર્વજ્ઞપણું, સર્વશક્તિમત્વપણું, સર્વવ્યાપીપણું, આ બધા ઈશ્વરના ધર્મ છે. આ ધર્મ ધરાવનાર ઈશ્વર કોણ છે? ધર્મી, ધર્મનો આશ્રય. તો આ ધર્મી એટલે આ બધા ધર્મ ધરાવનાર ઈશ્વરની જયારે માયા કલ્પના કરી શકે ત્યારે પછી આ બધા ધર્મની કલ્પના કરી શું મોટી વસ્તુ છે? કુંભાર જયારે ઘડો બનાવી શકે ત્યારે લાલ રંગી શકે, એમાં શું મોટી વસ્તુ છે? કુંભાર જયારે ઘડો બનાવી શકે ત્યારે એનો આકાર તો એમાં પેલી કાંખ પણ બનાવી શકે, એમાં કઈ બીજું. પણ આ ઘડામાં આવું કેમ આખું જોઈએ? જેને આખો ઘડો બનાવે બીજું પણ બનાવી શકે, અને આવું કાન કેમ બનાવે, આમ કેમ બનાવી શકે? તે રીતે જે માયા ઈશ્વરના ખ્યાલની કલ્પના કરતી હોય માયા, એમાં સર્વજ્ઞ, સર્વશક્તિમત્વ વગેરેના ખ્યાલની કલ્પના કરતી એમાં શું મોટી વાત? કો ભારો ધર્મ કલ્પને, માયાને શું મોટો ભાર પડવાનો છે? કોઈ ભાર પડવાનો નથી. તેનો આવે છે કે આ બધી પણ માયાની કલ્પના છે. જો આ ઘનઘોર વેદાંત છે, પેલું એને કારણે આપણું પેલું ભક્ત હૃદય અને એ બધી વસ્તુ પર આઘાત થયો. ઘનઘોર વેદાંતને કારણે પેલા ભક્ત હૃદય પર આઘાત થાય એવું નથી. એ બધાને પાર થઈ ચૂકેલા માડા કહેવામાં આવ્યું છે. ટૂંકમાં ઈશ્વર વગેરે સાથે પણ જેણે હિસાબ પતાવેલો છે. એટલે કે જે એ ખ્યાલનો પણ બાદ કરવા તૈયાર થયો છે. નેતિ
અંતિમ ઉપદેશ કેવો છે? નેતિ નેતિ. જેમ પેલા બાળકો રેતીમાં નદી કિનારે જાય, રેતીમાંથી મોટું એમનું ઘર બનાવે, રમે, બધું કરે, અને પછી ઘેર પાછા આવતા બધા લાતો મારીને તોડી નાખે. તેવી રીતે ઈશ્વર, જીવ, જગત બધાની એ બધાની ખ્યાલની બહુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વેદાંતમાં પણ. શેના માટે? છેવટે એ બધાનો બાદ કરવા માટે. વેદાંતની પ્રક્રિયા છે કે આપણને આપણા અનુભવો સમજાવે. જગત આપણા અનુભવનો વિષય છે, ઈશ્વર આપણા અનુભવનો વિષય છે, અને જીવ પણ આપણા અનુભવનો વિષય છે. આ ત્રણ અનુભવનો વિષય છે. એ સમજાવ્યા. કેવું સમજાવ્યા? આખા સર્જનની આખી પ્રક્રિયાનું વર્ણન કરીને સમજાવ્યા. સર્જન કેવું છે? માયામાંથી થયેલું સર્જન છે. એ તો જ પછી આપણે વાત કરી શકીએ. અર્થાત કેવી રીતે આ સુવર્ણમાંથી અલંકાર બન્યો એની લાંબી કથા કે સોનાની લગડી હતી, એમાંથી પછી એક મોટો સળિયો, નાનો સળિયો બનાવ્યો, એમાંથી મોટો તાર બનાવ્યો, એમાંથી પછી ટુકડા કર્યા, દરેક ટુકડાની એક એક ગોળ પછી કડી બનાવી, એ બધી કડીઓને જોડી, એમાંથી પછી આખી એક સાંકળ બનાવી, કંઠી બનાવી. એમ કરીને આ કંઠીનું જે સર્જન થયું એનું બહુ 15 મિનિટ અડધો કલાક જેવું વર્ણન કરનાર. ઘણા લોકો વિસ્તારથી વર્ણન કરી શકતા, એક નહીં કહ્યું લાંબી 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 લાંબી. એ બહુ કવિ સરસ છે, કથાકાર. તો આખો 1 કલાક જાય કદાચ વર્ણન કરવામાં શક્ય છે. અમારા બડા સ્વામી એને કંઈક સ્વામિનારાયણ મહારાજને વર્ણન કરવા તો કદાચ શક્ય છે. વર્ણન કરતા કરતા બીજું ઘણું બધું કહી દેજો કે તો પણ એમ કરીને લંબાઈને વર્ણન કરવા આવશે એના માટે. એટલું જ કહેવા માટે કે જેને આ કંઠી કહેવામાં આવે છે એ સોનાથી વધીને કાંઈ જ નથી. આમ સોનું કંઠી જ છે, અને ત્યારે આપણને સોનાનું જ્ઞાન થયું કહેવાય. જયારે એ સોનાના જ્ઞાનમાં કંઠી પણ ન હોય ત્યારે આપણે જોઈએ કંઠી, આપણે જ્ઞાન કરવાનું છે સોનાનું. એ જ્ઞાન ક્યારે થાય? એ સોનામાં, એટલે સોનાનું જ્ઞાન વ્યવસ્થિત ક્યારે થયું કહેવાય? યથાર્થ, જયારે એમાં કંઠી પણ ના હોય ત્યારે. તો સોનું કેવું છે? કંઠીપણાથી મુક્ત છે ને. કંઠી સોનાથી મુક્ત નથી, પણ સોનું કંઠીથી મુક્ત છે. એટલે સોના તરફ ધ્યાન દોરે કે બરાબર જુઓ, અને પછી એક એની કડી જે તરફ જુઓ, અને પછી એ સોનાના એક કણ તરફ ધ્યાન આપો, અને પછી સોનાપણું જ આપણા મનમાં આવે. ત્યારે કોઈ આકાર ના રહે. જેમ આપણે દરિયા કિનારે ઉભા હોઈએ અને બધા તરંગો જોતા હોઈએ, તો શરૂઆતમાં બધા તરંગ દેખાય, એક તરંગ દેખાય, અને પછી તરંગનું આપણે જરા બરોબર ચિંતન કરીએ તો આપણને ત્યાં આગળ તરંગના નામ રૂપમાં છે શું દેખાય? આપણને જ દેખાય. તો આપણે કહે હવે તમારું ધ્યાન આ તરંગના નામ રૂપમાંથી જ તરફ કેન્દ્રિત કરો. અર્થાત એ નામ રૂપ હું છોડી દો. પહેલા સરસ વર્ણન કરે કે આ શું તરંગ છે અને કેવું સુંદર દેખાય છે ને, એ બધું બહુ સરસ વર્ણન કરે. એમ કરીને આપણનામાં તરંગ વાળે પ્રેમ ઉત્પન્ન કરે, જેથી આપણે બીજે બધેથી ધ્યાન હટાવીને તરંગ તરફ જોઈએ. તો ફાંફા મારતો હોય ને એટલે પહેલા એનું વર્ણન કરે. બધે ધ્યાન હટાવીને તરંગ તરફ ધ્યાન દોરે ને એનું પછી એમ કરતા કરતા તરંગમાં આપણું મન કેન્દ્રિત થાય ભક્તિભાવથી. પછી કહેવામાં આવે કે આ તરંગ શું છે? તો કે તરંગ તો નામ રૂપ નથી, એ શું છે? વાસ્તવમાં જળ છે. એમ કરીને આપણું ધ્યાન એ નામ રૂપમાંથી જળ તરફ આપણું ધ્યાન ખસેડવામાં આવે. આ જરૂર છે. અર્થાત તરંગ મારા પણ ગમે તે પ્રેમ હોય, પહેલેથી તમારે મને કહ્યું કે ભાઈ આ નામ રૂપના તમારે ત્યાગ કરવાનો, તો પછી હું પહેલેથી આવ્યો જ ના હતા. પણ નહીં, પહેલા નામ રૂપનું ગ્રહણ કર્યા પછી ત્યાગ કરવાનો. આપણે સમજાય કે સમુદ્ર કોને કહેવાય? તો કે તરંગના સમુદ્ર કહેવાય. એક તરંગ કોને કહેવાય? તો કે આ નામ રૂપના તરંગ કહેવાય. પણ વાસ્તવમાં એનું સત્ય શું છે? તો કે જળ સત્ય છે. હવે વેદાંતની પ્રક્રિયા છે, કોઈ પણ સત્ય શોધવાની આ પ્રક્રિયા છે. સત્ય હંમેશા કેવું હોવું જોઈએ? નિરુપાધિકમ, એટલે તત્વ. અનારોપિતમ તત્વમ, જે સર્વ આરોપથી મુક્ત છે એને તત્વ કહેવાય. એટલે અહીંયા ગ્રંથકાર કહે છે, બહુ હિંમતપૂર્વક કહે છે
કે જીવપણું તો સમજ્યા, પણ ઈશ્વરપણું પણ ખરેખર કલ્પિત છે. સત્યની દ્રષ્ટિએ કલ્પિતનો અર્થ નહીં કે એનો અનાદર થવો જોઈએ, કલ્પિત એનો તિરસ્કાર નથી કરતા. જ્યારે વેદાંત શાસ્ત્ર કહે કે જગત મિથ્યા છે, ત્યારે જે લોકો મિથ્યા શબ્દ ન સમજતા હોય અથવા જગતને મિથ્યા કહેવાનું તાત્પર્ય ન સમજતા હોય એ લોકો એમ માને કેમ કે વેદાંત લોકો જગતનો તિરસ્કાર કરે છે. તિરસ્કાર નથી કરતા, માત્ર જગતની સત્યતા સમજાવે છે. મિથ્યા એ પારિભાષિક શબ્દ છે અને મિથ્યા આપણને એની સત્યતાનો સ્તર સમજાવે છે કે જગત છે પણ એની સત્યતા કેટલી છે, આ મિથ્યા છે. તો જ આપણે એની આસક્તિ મુક્ત થઈને જે વાસ્તવિક સત્ય છે એને જાણી શકીએ, એને જાણી શકીએ. આ બધી વસ્તુઓ આપણને આસક્તિમાંથી છોડાવવા માટે છે. તો ક્યાં સુધીની આસક્તિ છોડવી પડે? ઈશ્વરપણાની, ઈશ્વર પ્રત્યેની આસક્તિ પણ છોડવી પડે. એનો મહિમા, એના ગુણગાન, એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી વગેરે બધું જ આપણે ખૂબ પ્રભાવિત થયા હોય, આપણા ખૂબ અહોભાવ જાગૃત થયો, ભક્તિભાવ જાગૃત થયો, મહાન આદર જાગૃત બધું થયું હોય. એ શેના માટે કહેવાનું? જેથી આપણે બે જગતમાંથી ધ્યાન છોડીને ઈશ્વરમાં લગાડીએ, એટલા માટે. પછી કે હવે ઈશ્વરને જરા બરોબર હવે બારીકાઈથી જુઓ કે આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી બધાની પાછળ ખરેખર શું રહેલું છે? તો મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. તો કે ઈશ્વર સર્વજ્ઞપણાને કારણે ઈશ્વર નથી, ઈશ્વરને કારણે સર્વજ્ઞપણું છે. અત્યારે શું છે? એ સર્વજ્ઞ છે માટે મહાન છે. કે નહીં, એ મહાન છે માટે સર્વજ્ઞ છે. આપણે એમ કે જ્યાં વિશેષતા હોય ત્યાં જ મહાન, તો કે નહીં, આ વિશેષતાઓ જેને કારણે છે તો કેવો મહાન હોવો જોઈએ ને? પ્રભુતા જયારે આટલી મહાન હોય તો પ્રભુ તો મહાન હોવો જ જોઈએ ને? તો આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આ બધા જેને આપણે મહાન કહીએ, બધા એ મહાન વિશેષતાઓ છે, બધી પણ જેને કારણે છે એનો આશ્રય કેવો છે? મહાનથી પણ મહાન. એટલે આપણા વૈરાગ્યની પરાકાષ્ઠા છે, આસક્તિના ત્યાગની પરાકાષ્ઠા છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એમણે તો લખી દીધું, આ વેદાંતની પ્રક્રિયા છે, એમણે લખી, પણ એનો અર્થ આવો થયો. કારણ કે હંમેશા આપણું ઇમોશનલ, અંગ્રેજીમાં ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ, આ દરેક વસ્તુમાં આપણો લાગણીનો સંબંધ હોય છે ને. આપણે સંબંધ ક્યારે જોઈ શકીએ? લાગણીથી જોડી શકે. જે લોકો વેદાંતિન છે એ લોકોને કશો વાંધો નથી, કારણ કે એમને લાગણી હોતી જ નથી. તો સત્યની શોધવાની લાગણી નથી હોતી. તો મોટા ભાગના લોકો સંબંધ ક્યારે જોડી શકે? લાગણીને જ કારણે. કોઈક એવો હોય જે જિજ્ઞાસાને કારણે, પણ એવું નથી કે બધા દુઃખી લોકો જ વેદાંતમાં આવતો, એવું નથી આવતું. સ્વામી એવું તો ખરું જ ને કે દુઃખ થાય ત્યારે જ લોકો અહીંયા, એવું કશું નથી. કોઈક એવો પણ હોય જે જાણવા માટે પણ આવતો હોય, જિજ્ઞાસાથી પણ આવે. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વદમ વિજ્ઞાન ભવતી. ભગવાન એવું કયું તત્વ છે જેને જાણો તે સર્વ જાણી જાય? એવું નથી કે દુઃખી થઈને જ આવતો હોય. તો એને આ બધો વાત કરવા માંગતો નથી. પરંતુ જેનો આ જગત સાથે લાગણીનો સંબંધ છે, ઉપાધિ સાથે લાગણીનો સંબંધ છે, ઈશ્વર સાથે લાગણીનો સંબંધ છે, એને પણ કહેવામાં આવે છે કે છેવટે એ વસ્તુને પણ છોડવી પડે. તો જ એનો જે આશ્રય છે, એનું અધિષ્ઠાન છે, એનું પણ જે સત્ય છે, તો કે આ સર્વજ્ઞપણું, સર્વશક્તિ, એ પણ એ વેશ છે, મોટો વેશ છે. જેમ ભિખારી પણ એક વેશ છે, તેમ સમ્રાટ એ પણ શું છે? વેશ છે. તો સમ્રાટ એવો પ્રભાવિત થઈ જાય કે નહીં, એ જ સાથે કે નહીં, એ સમ્રાટપણું પણ છેવટે છોડવાનું. અને એ જયારે પોતાના ગ્રીન રૂમમાં જાય અને સમ્રાટના વેશનો ત્યાગ કરે અને ત્યારે જે છે એ સાચો છે. એટલે એની આ બધી ભાષા એવી લાગે જાણે કે આ તો ક્યાં ઈશ્વરનો કોઈ આદર કરતા નથી આ લોકો. તો એવું નથી. આમાં કહેવાનો ભાવ એ છે કે આપણે આપણા મનમાં આને માટે જે એક ખૂબ
શું કહેવાય આકર્ષણ હોય છે, અથવા તો આપણાથી બહુ પ્રભાવિત થઈ જતા હોય છે. હંમેશા મોટા આપણાથી પ્રભાવિત થઈ જાય, સત્તાથી પ્રભાવિત થઈ જાય, પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈ જઈએ, વિદ્વતાથી પ્રભાવિત થઈ, તો ઈશ્વરનો તો પ્રશ્ન જ નથી. પ્રભાવિત ના થઈએ થઈએ જ. એ કે છે બધા પ્રકારના પ્રશ્ચાયમ પુરુષે યશ્ચાસાદિત્યે સૈક. આ પુરુષમાં વ્યક્તિની અંદર જે તત્વ છે એ જ ઈશ્વરમાં રહેલું તત્વ જે છે સૈક. એવું ક્યારે થાય? જ્યારે આ વ્યક્તિત્વના ખ્યાલને પણ હું ત્યાગ કરું. વસ્તુ એવી છે ને કે વ્યક્તિત્વના ખ્યાલને જ જો કે આપણે સૌથી વધારે વળગી રહી છે. ઈશ્વરને વળગવાનો હેતુ પણ આ વ્યક્તિત્વને કોઈ તો વળગી રહ્યા હોય એટલા માટે છે. તો વ્યક્તિત્વના વ્યષ્ટિના અને સમષ્ટિ બંને ખ્યાલ સાથે જ જાય. એવું નથી કે એટલે વ્યક્તિત્વનો ખ્યાલ છોડે ને ઈશ્વરનો ખ્યાલ છૂટે. એટલે જીવે સત્વાદ હિતમ, એક ખ્યાલ હંમેશા બીજા ખ્યાલ સંકળાયેલા હોવાના કારણે બંનેને સાથે જ લે. જીવે સત્વાદ હિતમ. જો જીવપણાનું અભિમાન જાય તો ઈશ્વરપણાનું અભિમાન પણ જાય. અને એ આપણે એનો ત્યાગ કરી શકીએ માટે કહે છે કે આ બંને મિથ્યા છે. મિથ્યા છે એટલે કે કશાક પર આધારિત છે, સ્વતંત્ર સત્તા ધરાવનાર નથી. વેદાંત શાસ્ત્રમાં મિથ્યાનો અર્થ એ કે જે સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. બસ એટલું જ. મિથ્યા એટલે કે નથી ને ખરાબ છે ને એવું તો નહીં. આ ઘડો મિથ્યા જેનો અર્થ કે ઘડો નથી કે ઉપયોગી નથી. એક જ વસ્તુ કે ઘડો સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. ઘડાની સત્તા પૂરેપૂરી માટી પર આધારિત છે. ઘડામાં સત્તાનો એક અણુ માત્ર નથી. પોતાની બધી સત્તા હવા પણ, આ ઘડો હવા પણ ક્યાંથી પ્રાપ્ત કરે છે? માટીમાંથી. આ ઘડો ભાસવા પણ ક્યાંથી પ્રાપ્ત કરે છે? માટીમાંથી. હવા પણ અને ભાસવા પણ એક અંશ પણ ઘડામાં નથી. એ બધું ક્યાં છે? માટીમાં છે. એવું ક્યારે સમજાય? આ ઘડામાં રહેલું જે આકર્ષણ છે, કેવો સરસ ઘડો છે, કેવી સુંદર અને કેવું ચિત્રકામ છે, આ તો 700 વર્ષ જૂનો છે અને આટલી કેમ બધું હશે, પણ સાહેબ એવું માટી જ છે. આવી અસંગતા છે. વૈજ્ઞાનિક માણસ કેવો હોય, ડોક્ટર કેવો હોય, ઓપરેશન તો ઓપરેશન, પછી પ્રાઇમ મિનિસ્ટર ગમે તે હોય, ખરું કે નહીં? ઢીંચણે ઘૂંટણ ઘૂંટણ જેનો હોય, ડોક્ટર કે નહીં 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 તો એટલે શું બહુ તો વધારે ચાલો 2-4 બીજા સર્જનને રાખે, 2-4 એનેસ્થેટિસ્ટ રાખે, બરોબર છે. જેથી કશી કચાશ ન જાય, પણ છોડે જે છે તો એનું જ છે ને. અને તેવી રીતે એટલે એને એ ડોક્ટર માટે આ પ્રાઇમ મિનિસ્ટર એનો પેશન્ટ છે. પ્રાઇમ મિનિસ્ટર એવું રાખે એવું નહીં. કોણ છે? એનો દર્દી છે. પેશન્ટ આવ્યું, ડોક્ટર શું કહે છે? પેશન્ટ ગયું, પેશન્ટ આવ્યું, ગયું ને આવ્યું. ખરેખર તો પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ આવી રીતે વાત કરે લોકો. એટલે એમાંથી આ પ્રધાનમંત્રી છે એ પ્રકારની બુદ્ધિ દૂર થાય. એના મનમાં થયું હશે ને, એનો બાદ થયો છે ને. એ ડોક્ટરના મનમાં પ્રધાનમંત્રી પણ બાદ થયો ત્યારે ઓપરેશન કરી શકે, ના કરી શકે તો હાથ ધ્રુજે તમારો. એ 3000 ઓપરેશન કરે અત્યાર સુધીમાં. 3000 આવા સાધન નાખ્યા છે. એ આ ક્યારે કરી શકે? એ 3000 ને એકમું છે એવું જ હોય ત્યારે જ ને. આ તો ખાલી અસંગતા કોને કહેવાય, બહાર કોને કહેવાય, એની ખાલી દ્રષ્ટાંત છે. તો હંમેશા જે વૈજ્ઞાનિકો હોય અથવા જે લોકો સત્યની શોધમાં હોય એ લોકોમાં આ પ્રકારની અસંગતા હોય છે કે ભલભલી વસ્તુને પણ અગત્યની વસ્તુ માટે પછી સત્યના માટે ભલભલી વસ્તુને પણ છોડી દે. એનું સત્ય શું છે? તો ઈશ્વરનું સત્ય પણ શું છે? કૂટસ્થ ચૈતન્ય. એ આપણે કરી શકીએ. નેતિ નેતિ ઉપનિષદના એક જ પ્રક્રિયા છે. નેતિ નેતિ ન એતિ ન એતિ, આ નહીં આ નહીં. જીવપણું પણ નહીં, ઈશ્વરપણું પણ નહીં, કાર્યપણું પણ નહીં, કારણપણું પણ નહીં, કશું પણ નહીં. એટલે આગળ કહેવામાં આવ્યું આ જ્ઞાનમાં કોઈ સંસર્ગ નથી, વિશેષ નથી, કોઈ વિશેષતા નથી. કુટસ્થમાં વિશેષતા, જ્ઞાનમાં વિશેષતા નથી.
કુટસ્થ કશા સાથે સંપર્ક ધરાવતો નથી, મળે એના જ્ઞાનમાં કોઈ સંપર્ક નથી, સ્વતંત્ર છે. ચલો આગળ વધીએ આપણે. નાનું જીવે શયો હોય આ તો એટલા માટે આ બધું પ્રવચન આવું સ્વામી આવું ઈશ્વરના માટે આવું કરો છો ને આવું, એટલે પણ આનો સંદર્ભ કયો છે એ સમજાય એટલા માટે કે કેવી રીતે પહેલા ભક્તિથી આપણે ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી ધીમે ધીમે એને પણ ઈશ્વર તો છૂટે જ નહીં. આમાં સોનામાંથી માત્ર પેલી કંઠી પણ સોનું તો છૂટવાનું જ નથી. તરંગમાંથી માત્ર નામરૂપ છૂટે, તરંગ કોણ છૂટે? જ તો છૂટવાનું જ નથી. તેમ ઈશ્વરનો અબાધિત તો છૂટી ના છે કે ને? તો સત્ય એટલે અબાધિતમ, જેનો બાધ ના થાય, બસ એમાં જ એને રસ છે. એ જ નિત્ય છે, બાકી બધી વસ્તુઓ નિત્ય છે. પ્રલય થાય ત્યારે સર્વજ્ઞ પણ નથી હોતું ને. પ્રલય થાય ત્યારે પણ જેનો પ્રલય ના થાય એ વસ્તુ એને જોઈએ છે, જે પ્રલયનું પણ અધિષ્ઠાન છે. ભાવ અને અભાવ બંધનો પ્રકાશક છે. જાગ્રત સ્વપ્નમાં કે પછી સર્જન ને પાલનમાં જે ભાવનો અને લયમાં અભાવનો પ્રકાશક છે. નનુ જીવેશયો હોય કૂટસ્થસ્યાપી માયિકત્વમ પ્રસજ્યેત. ઓહો, આ બધા જીવને ને ઈશ્વરને પણ માયિક એટલે કે માયાનું સર્જન કરી દીધા. તો તમારો કૂટસ્થ શું મળી વસ્તુ? કૂટસ્થ પણ માયિક છે, કૂટસ્થ માયાનું સર્જન છે એવું કેમ નહીં? માયા બધું સર્જતી હોય, સર્જતી હોય તો આ કૂટસ્થ પણ માયાનું સર્જન છે એવું કેમ નહીં? એવી શંકતે એવી શંકા કરીને એનો ઉત્તર આપે છે 65મા શ્લોકમાં. કૂટસ્થેપ્યતિશંકા સ્યાદ કૂટસ્થેપ્યતિશંકા સ્યાદ ઇતિ ચેન્માતિશંક્યતામ ઇતિ ચેન્માતિશંક્યતામ કૂટસ્થમાયિકત્વે તુ પ્રમાણમ નહીં વિદ્યતે પ્રમાણમ નહીં વિદ્યતે. આ તો આપણે બધી વસ્તુને માયિક કહી દીધી. જીવ માયાનું સર્જન છે, જગત માયાનું સર્જન છે, ઈશ્વર માયાનું સર્જન છે, તો અમને શંકા જન્મે જ. કૂટસ્થે બી આદિશંકા સ્યાદ. એ જ વસ્તુ કૂટસ્થમાં પણ આપણે પેલી જયારે ચાર્ટ દોરતા હોય ને, ગ્રાફ ચાર્ટ દોરીએ ત્યારે 2 કે 3 આપણે પેલા પોઈન્ટ જોડીએ, પછી આગળ વધારીએ, આપણે અંદાજ કાઢવો હોય પછી ભવિષ્યમાં શું થવાનું છે. તો અતિશંકા એટલે શું કે જે આપણે જાણીએ છીએ એને આગળ વધારીએ. અતિ પ્રસંગ તો જાણીએ છીએ કે જીવ જગત ને ઈશ્વર તો માયાનું સર્જન છે, તો પછી એ વસ્તુ કૂટસ્થને કેમ ન લાગુ? અમને એવું લાગે છે કૂટસ્થને પણ લાગુ પડે, અર્થાત આ કૂટસ્થ પણ માયાનું સર્જન હોવું જોઈએ, કેમ નહીં? એથી ચેત આવી જો શંકા થતી હોય તો માં અતિશંક્યતામ, તો કે નહીં એની એ જ વસ્તુ આને લાગુ ના પડે. એક જગ્યાએ લાગુ પડતો હોય એ બીજાને લાગુ પડે, નામ છે અતિ પ્રસંગ. એક જગ્યાએ પ્રસંગ હોય એને બીજે લાગુ પાડવો નામ અતિ પ્રસંગ. તો જીવ ને ઈશ્વર બંને માયિક અર્થાત માયાનું સર્જન છે, એ જે પ્રસંગ છે એ કૂટસ્થ સમય લાગુ પાડવું નામ છે અતિ પ્રસંગ. માં અતિશંક્યતામ, તો કે નહીં એવી શંકા તમે ન કરશો. કેમ? કૂટસ્થ પ્રમાણ અભાવાત મા એવમિતિ પરિહરતી. કારણ કે આ કૂટસ્થ માયાનું સર્જન હોય એવું કઈ પ્રમાણ નથી, અર્થાત શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એ પ્રકારનું પ્રતિપાદન આવતું નથી કે કૂટસ્થ કે આત્માનું સર્જન થયું, એવું કોઈ કહ્યું નથી. કૂટસ્થ માયિકત્વે તુ, કૂટસ્થ આત્મા કે પરમાત્મા બ્રહ્મ એ માયાનું સર્જન હોય એવું આપણે સાંભળીએ છીએ. તસ્માદ વા એ તસ્માદ આત્મા આકાશ સંભૂત. એ આત્મામાં જ આકાશનો જન્મ થયો એવું આપણે સાંભળીએ, પણ આત્માનો જન્મ થયો ક્યાં નથી આવતો. કૂટસ્થમાયિકત્વે તુ પ્રમાણમ નહીં વિદ્યતે. કોઈ દિવસ આત્માનું સર્જન તો કોઈ સિદ્ધ કરી જ ના શકે, અને આ આત્માનો નાશ પણ કોઈ સિદ્ધ ના કરી શકે. કારણ કે કોઈ વસ્તુ કોઈ પણ ઘટનાને સિદ્ધ કરવા માટે એ ઘટનાનો સાક્ષી હોવો જોઈએ, દ્રષ્ટા હોવો જોઈએ. આત્મા એટલે કે હું, આ હુંનું સર્જન સિદ્ધ કરવા માટે
હું તો કહી જ ના શકો ને. હુંનું સર્જન ક્યારે નક્કી થાય? હુંના સર્જનનો કોઈ સાક્ષી હોય ત્યારે. સાક્ષી કોને કહેવાય? કે ઘટના બનતા પહેલામાં હોય અને ઘટના બનતી હોય ત્યારે પણ હોય, ત્યાં આપણે સાક્ષી કહે ને. કોર્ટની અંદરમાં સાક્ષી કોને કહેવાય? એ માણસ હાજર હતો અને એની હાજરીમાં થયું. તો થયા પહેલા પણ હતો અને જયારે થયું ત્યારે પણ છે. તે આપણે કલ્પના કરવી હોય, ધારો કે આત્માનો જન્મ થયો, આત્માનો જન્મ થયો એટલે કે હુંનો જન્મ થયો, હુંનો જન્મ. એવું કહેવા માટે જન્મ પહેલા પણ હું હોવો જોઈએ તો જ હુંનો જન્મ સિદ્ધ થાય ને. અને હુંનો જન્મ કે હુંનું મૃત્યુ બધું એકે વસ્તુ સિદ્ધ ના થઈ શકે. મૃત્યુ ઘટનામાં ક્યારે સિદ્ધ થાય? મૃત્યુ પછી એનો સાક્ષી હાજર હોય ત્યારે. હુંનું મૃત્યુ હતો એ જોવા મળે હું હાજર નથી, અને હુંના સર્જન પહેલા પણ જોવા મળે હાજર નથી. માટે આ હું જે છે એનું સર્જન કે નાશ બધું એકે સિદ્ધ ના થઈ શકે. સ્વામીજી આ બાપના આત્માનું સર્જન ના જોઈએ, પણ અમે તો જોઈ શકીએ ને. તમે શું જુઓ છો ભાઈ? તો ખાલી શરીરનું સર્જન જોઈએ કે શરીરનું મૃત્યુ જોઈએ છે? પણ આત્માનું મૃત્યુ કે સર્જન કોઈ જોઈ શકતું નથી, કારણ કે આત્મા એ કોઈ જોવાનો વિષય જ નથી. જે જોનાર છે જ આત્મા હોવાના કારણે જોનાર ક્યારે પોતાને જોઈ ના શકે. તેથી જે સર્વનો દ્રષ્ટા છે ક્યારે પણ એ દૃશ્ય બની જ ના શકે. જે દ્રષ્ટા છે એ નિત્ય દ્રષ્ટા છે. દ્રષ્ટા છે હંમેશા દ્રષ્ટા જ હોય અને દૃશ્ય હંમેશા દૃશ્ય જ હોય એવું છે. અને ક્યાંય શાસ્ત્રમાં તો આપણે સાંભળ્યું નથી કે આત્માનું સર્જન થયું હોય, પણ સાથે સાથે એ કોઈ રીતે તર્કયુક્ત જ નથી કે આત્માનું સર્જન થાય. આત્માનું સર્જન થવા માટે એનો કોઈ સાક્ષી હોવો જોઈએ. આ ચૈતન્યના સર્જન માટે કોઈ સાક્ષી બોલે ચૈતન્ય હોવો જોઈએ. વિચાર કરો કે ચૈતન્યનું સર્જન થયું, વૈજ્ઞાનિકો કહે છે. વૈજ્ઞાનિકો શું કહે છે કે કેટલાય કે અબજો કે લાખો કરોડો વર્ષ પહેલા જયારે પણ હોય ત્યારે, કે લાખો વર્ષ પહેલા, અબજો વર્ષ તો નહીં પણ પછી પ્રાઇમોર્ડિયલ શું એવા બધા તત્વોનું ત્યાં આગળ મિલન થયું. એમાંથી ચેતનાનું સર્જન થયું. ચેતનાનું સર્જન થયું. ભાઈ ચેતનાનું સર્જન થયું કોણ કહે છે? કોઈ ચૈતન્ય કહે છે કે જળ કહે છે? ચેતન જ કહે છે. તો એનું સર્જન દ્વારા ચેતન હાજર હતો કે નહોતો? એ ન હોય તો એનું સર્જન નક્કી કેમ થઈ શકે? અને માટે ચેતનનું હંમેશા સાક્ષી કેવો? ચેતન હોવો જોઈએ સાક્ષી. તો ચેતન સાક્ષી ચેતનનું સર્જન કેમ થઈ શકે? કારણ કે ચેતનનું સર્જન જોવા માટે સાક્ષી ચેતન હોવો જોઈએ. અને માટે ચેતનનું કોઈ દિવસ સર્જન થઈ ના શકે, ચેતનનો કોઈ દિવસ નાશ પણ ના થઈ શકે. ચૈતન્યનું સર્જન પણ ના થાય અને નાશ પણ ના થાય. બધા સર્જન અને નાશનો સાક્ષી છે. એ સ્વયં સર્જન અને નાશને વશ નથી. એટલે એ રીતે પણ તર્કથી પણ તું કોઈ પણ રીતે આત્માનું ચૈતન્યનું કુટસ્થનું સર્જન કે લય, જો માયિક હોય તો સર્જન થાય, એનું લય થાય. ઈશ્વરનું પણ લય થાય છે અને ઈશ્વરનું પણ સૃષ્ટિના પ્રારંભમાં સર્જન થાય છે, કુટસ્થનું નહીં. કુટસ્થમાં એકત્વેતુ પ્રમાણમ નહીં વિદ્યતે. આ કુટસ્થમાનું સર્જન હોય એ માટે કોઈ શાસ્ત્રમાં વચન નથી ક્યાંય પણ, અને જોડે જોડે તર્કથી વિચારીએ તો પણ એ કોઈ પણ રીતે તર્કસંગત પણ નથી. કુટસ્થસ્ય વાસ્તવત્વે બી પ્રમાણ ન ઉપલબ્ધ્યતે. આપ કહો છો કે કુટસ્થ માયાનું સર્જન નથી, એને માયાનું સર્જન એવું પ્રમાણ નથી, તો કુટસ્થ સત્ય જેવું પ્રમાણે ક્યાં છે? કુટસ્થસ્ય વાસ્તવત્વે બી પ્રમાણ ન. પ્રશ્ન કર્યો, પ્રમાણ ઘણું છે પણ એને પ્રશ્ન કર્યો. ઈતે આશંક્ય શ્રુતય સર્વાહા બી પ્રમાણ. તો કે નહીં, બધા ઉપનિષદ આ કુટસ્થ એટલે કે આત્મા સત્ય છે એ માટે પ્રમાણ છે. 66મા શ્લોકમાં કહે છે વસ્તુત્વં ઘોષયન્ત્યસ્ય વેદાંતા સકલા અપી સપત્નરૂપં વસ્ત્વન્યત ન સહન્તેત્ર કિંચન. વસ્તુત્વં ઘોષયન્તિ અસ્ય
સકલા વેદાંતા. આ પ્રશ્ન પૂછો છો કે કૂટસ્થ એટલે કે આત્મા કે પરમાત્મા કે બ્રહ્મ, એમ કૂટસ્થ અહીં શબ્દ વાપર્યો છે. કૂટસ્થ એટલે આત્મા, આત્મા એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્મા કે સત્ય. તો વસ્તુત્વમ ઘોષયન્ત્યસ્ય અસ્ય કૂટસ્થસ્ય અસ્ય આત્મનઃ અસ્ય બ્રહ્મણઃ. આત્માનું બ્રહ્મનું કૂટસ્થનું વસ્તુત્વ એ વસ્તુ છે, સત્ય છે. સકલા વેદાંતા ઘોષયંતી. આ બધા જ વેદાંતો છે, બધા જ ઉપનિષદ છે, એ આત્માની સત્યતાને ઘોષિત કરે છે. આત્મા વા ઇદમેવ એકાગ્ર આસીત નાન્યત કિંચન મિશદ. આ સમગ્ર જગત અને સર્જન પહેલા એકમાત્ર આત્મા જ હતું. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું. એમ કહીને બધા જ વેદાંત એટલે બધા જ ઉપનિષદ આત્માનું કે બ્રહ્મનું સત્યત્વની ઘોષણા કરે છે. એ ઘોષણા કરવા માટે ઉપનિષદ છે. સત્ય માટે ઉપનિષદ પ્રમાણ છે. બીજી બધી વસ્તુ માટે ભલે આપણી બુદ્ધિ પ્રમાણ હોય, પરંતુ ભૌતિક વસ્તુ માટે આપણી બુદ્ધિ કદાચ પ્રમાણ હોય, પરંતુ આ સત્ય માટે એક જ પ્રમાણ છે ઉપનિષદ. સકલા વેદાંત, જે કે વેદાંત છે, જે કે ઉપનિષદ છે, બધા જ આત્માની કૂટસ્થની ઈશ્વરની એટલે બ્રહ્મની સત્યતાની ઘોષણા કરે છે. એટલું જ નહીં, ચાલો આત્મા સત્ય છે એ તો ઘોષણા કરે, બીજી બધી વસ્તુ પણ સત્ય હોય તો કે નહીં. સપત્ન રૂપમ વસ્તુ અન્યત. સપત્ન એટલે કે એને પ્રતિપક્ષભૂત, એનું શત્રુરૂપ. સપત્ન એટલે શત્રુ. ટૂંકમાં આત્મા કરતા એનું અન્ય કોઈક એની તુલનામાં ઉભું રહી શકે એવું, એની સ્પર્ધા કરી શકે એવું બીજું કોઈ તત્વને આ વેદાંત સહન કરી શકતો નથી. એટલે વારંવાર કહે એકમેવા દ્વિતીયમ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગત એના સર્જન પહેલા સત હતું. કેવું સત? એક અદ્વિતીય, એટલે સતથી કાંઈ બીજું નથી. આત્માવા ઇદમ એક એવાગ્ર આસીત નાન્યત કિંચન મિશત. આ જગત એના સર્જન પહેલા એક આત્મા જ હતું, બીજું કોઈ પણ ચેતન ન હતું. નાન્યત કિંચન મિશત એટલે કે બહુ સ્પષ્ટ શબ્દોમાં આત્મા સિવાય બીજા કોઈ વસ્તુની સત્તાનો નિષેધ કરી નાખે. એટલે કદાચ છે ને કોઈના મનમાં એ કલ્પના જન્મે કે સર્જન પહેલા જગત આત્મા હતું, પણ જો બીજું પણ કશું હશે કે માયા કંઈક બીજું હશે, તો કે નહીં, નાન્યત કિંચન મિશત. આત્માની તુલના કરે એવું કે આત્માને પ્રતિસ્પર્ધી હોય, એવું કે આત્મા જેવું સત્ય ધરાવનારું હોય એવા કોઈ તત્વને ઉપનિષદ સહન કરી શકતા નથી. ન સહન તો કિંચન, એ સિવાય બીજું કોઈ પણ તત્વ હોય એવું જરા પણ સહન કરતા, અર્થાત આત્મા સિવાય બીજા બધા વસ્તુનો ઉપનિષદ સ્પષ્ટતાથી નિષેધ કરે છે. એટલે કહ્યું કે ઉપનિષદ બધા જ આ જગતને, જગત જયારે મિથ્યા હોય તો જગતનો રચનારે મિથ્યા થઈ ગયો. એટલે રચના પણ ઈશ્વર મિથ્યા એટલે શું કે સર્જન પણ મિથ્યા. સર્જન મિથ્યા હોવાના કારણે સર્જક પણ મિથ્યા થાય. જગત મિથ્યા હોવાના કારણે સર્જક પણ, પાલક પણ અને બધું પણ મિથ્યા થઈ જાય ને. એ રીતે ઈશ્વરને આપણે જગતનો સર્જક પાલક સમાર કહીએ, પણ જેનું સર્જન પાલન સમારે મિથ્યા છે, માટે એનું સર્જક પણ, પાલક પણ અને વગેરે પણ મિથ્યા થઈ ગયો. અને આ રીતે બીજી બધી વસ્તુને મિથ્યા જાહેર કરીને શાસ્ત્ર આત્માને અર્થાત બ્રહ્મને એક અદ્વિતીય અને એકમાત્ર સત્ય એ જાહેર કરે છે. સત્યમાં કોઈ પ્રકારની પ્રતિસ્પર્ધા હોય નહીં. સત્ય ક્યારે પણ બે હોય જ નહીં, કારણ કે જો બે સત્ય હોય તો બંને એકબીજાને મર્યાદિત કરે, તો એક સત્ય રહે જ નહીં. આત્મા ક્યારે બે હોઈ ના શકે. એક જ દેહમાં કે કોઈ જગ્યાએ બે સ્વતંત્ર આત્મા હોય તો બે સ્વતંત્ર વસ્તુમાં કોઈ કે સુખ તો થવાનું, બે સ્વતંત્ર જ હોય તો કોઈ રીતે સુમેળે રહી ના શકે. અને માટે સત્ય એક જ હોવું જોઈએ. આ બધાનું અધિષ્ઠાન એક જ હોવું જોઈએ. અને સપત્ન રૂપમ અત્ર કૂટસ્થસ્ય પારમાર્થિકત્વે પ્રતિપક્ષભૂતમ.
કે આ કૂટસ્થ સિવાય, આત્મા સિવાય બીજું કોઈ વસ્તુ પારમાર્થિકતા ધરાવતી હોય એવું કોઈ વસ્તુ ઉપનિષદ સહન કરી શકતા નથી. અર્થાત ઉપનિષદ એમ કહે છે કે આત્મા સત્ય છે અને એકમાત્ર સત્ય છે, એક અદ્વિતીય છે. આત્મા સિવાય બીજું કઈ જ સત્ય નથી. એટલું નહીં, આત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. સત્ય જવા દો, આત્મા સિવાય બીજું, એવું કહેવાનો હેતુ એક છે. આ મિથ્યા વગેરેના પ્રતિપાદનનો હેતુ એક જ છે કે આત્મા અદ્વિતીય છે, સત્ય એક અદ્વિતીય છે. અદ્વિતીય અર્થાત બીજું કોઈ છે જ નહીં, અને તો જ સત્ય પૂર્ણ હોઈ શકે. જો એની જોડે એની સ્પર્ધામાં ઉભા રહેનારું બીજું કોઈ તત્વ હોય તો એ બંને અપૂર્ણ બની જાય, તો સત્ય પૂર્ણ ના હોય. આત્મા પૂર્ણ જો ના હોય તો મોક્ષ શક્ય નથી. એટલા જ માટે કે પ્રત્યેક મનુષ્ય પૂર્ણતા ઝંખી રહ્યો છે. એ પૂર્ણતાની ઝંખના ત્યારે જ પૂર્ણ થાય જ્યારે એને પૂર્ણતા પ્રાપ્ત થાય. એ પૂર્ણતા પ્રાપ્ત થઈ ના શકે માટે પૂર્ણતા હોવી જોઈએ, નિત્ય પ્રાપ્ત હોવી જોઈએ. અર્થાત આત્મા નિત્ય પૂર્ણ હોય તો જ પૂર્ણ બનવાની મારી ઝંખના પૂર્ણ થાય. અને આત્મા પૂર્ણ ત્યારે જ હોય જ્યારે આત્મા સિવાય બીજું કશું જ ના હોય, એક જ આત્મા જ હોય. કારણ કે બીજું કશું જો હોય તો આત્માને પૂર્ણ બનાવે. મને કહેવામાં આવ્યું પૂર્ણ મદ પૂર્ણ મિદમ અદહ, આત્મા પૂર્ણ છે, ઇદમ આ જગતમાં પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, આ પૂર્ણ આત્મામાંથી આ જગતનો આભાસ ઉત્પન્ન થયો. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, આ જગત જે છે એમાં જે મિથ્યાંશ છે એને દૂર કરી દો, પૂર્ણમેવ અવશિષ્યતે. લોકોમાં ગ્રંથકાર આ વેદાંત એટલે આત્માના જ્ઞાન માટે જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે એવું કહે છે કે કેવી રીતે અંતે આ જીવપણાનો ઈશ્વર બધા જ ખ્યાલનો જયારે બાદ થઈ જાય અને ત્યારે એ બાદની અવધિરૂપ જે શેષ રહે એ આ કૂટસ્થ નિર્વિકાર બધા બાદની અવધિ, બધા બાદનો સાક્ષી. એટલે એ કૂટસ્થ સત્ય નિર્વિકાર છે કે એ કહેવા માટે, એ કરવા માટે આ આગળ કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.